ડીઓ કચેરીમાં આવ્યા છીએ ઓજા સાહેબ પાસે. શું રજૂઆત કરી? અમે ત્યાં એવું કીધું છે કે અમારે આચાર્ય સાહેબની બદલી જ હોય છે અને હું નહીં બધા વિદ્યાર્થી અને આમાં મારા એક છોકરાનો પ્રશ્ન નથી, આમાં બધા વિદ્યાર્થીનો પ્રશ્ન છે. છોકરા છોકરીનો બધાને હેરાન કરે છે સાહેબ. અમે આજે ડીઓ કચેરી સુરેન્દ્રનગર ડીઓ કચેરી સાહેબ ઓઝા સાહેબ પાસે ન્યાય માંગવા આવ્યા છીએ. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અને નકારાત્મકતા ફેલાવી અને એસએમડીસીના સભ્યોની જાણ વગર ગ્રાન્ટનો બેફામ ઉપયોગ કરવો, વિદ્યાર્થીઓ જોડે સંડાસ બાથરૂમમાં હાથ નાખીને સાફ કરાવવા અને વિદ્યાર્થીઓને માનસિક મનોબળ તોડી નાખવું અને પ્રોત્સાહન કરવાની બદલે વિદ્યાર્થીના મગજમાં નકારાત્મક ઉર્જા ફેલાવી અમે વિદ્યાર્થીઓને ભણવું છોડી દેવા મજબૂર થયા છીએ. ઘણા વિદ્યાર્થીઓ ઘરે એવી પણ ફરિયાદ કરેલ છે કે અમે આત્મહત્યા કરી લઈશું. અમને સાહેબ ન્યાય અપાવવા નમ્ર વિનંતી. છોકરીઓને ઝૂમ કરીને જોવે, પછી માસી બોલું હોય તારે ચાવી લઈ લે, છોકરીઓ જાયતા બાથરૂમ થાય કે શું તમારે કરવું છે આ તે. કોણ કરે એવું? આચાર્ય સાહેબ. શું માંગ છે તમારી? શાળાકીય તપાસનો વિષય છે. પૂર્વ ડેલિગેટ જો શાળામાં આવે તો એ કોઈ ડેલિગેટ કે તાલુકા કે જિલ્લા પંચાયતના ડેલિગેટને શાળાની વિઝિટ કરવાનો સીધો એવો કોઈ શિસ્ત અપીલના નિયમ અંતર્ગત અવસર મળતો નથી. પરંતુ આયા છે વિદ્યાર્થીઓ સાથે કોઈ તાકધમકી ભર્યું વર્તન કર્યું છે તો એ પણ તપાસમાં બહાર આવશે. તો જે પણ પક્ષના ઉમેદવાર હશે એ પક્ષના પ્રદેશ પ્રમુખને અમે જાણ કરીશું કે આ રીતનું વર્તન શાળામાં ચલાવી લેવામાં આવશે નહીં. અને ખાસ કરીને સુરેન્દ્રનગરની શાળામાં તો કોઈ પણ પ્રકારના ડેલિગેટ કે રાજનીતિના માણસો પ્રવેશ કરી અને બાળકોને ધમકાવશે તો હું સેજ પણ ચલવી નહીં લઉં અને સીએમ ઓફિસ સુધી હું પોતે જાતે રજૂઆત કરીશ અને બાળકોને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરીશ.